વિદ્યાર્થી મિત્રો, તમારા હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો આપણે વાત કરીશું પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના ગ્રાઉન્ડમાં ટોટલ કેટલા ઉમેદવારો પાસ થયેલા છે। ડે 1 માટે મિત્રો જ્યાં સુધી તમારી રનિંગની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મિત્રો જેટલા પણ દિવસે મિત્રો તમારું ગ્રાઉન્ડ હશે, આજે 8 તારીખથી લઈ 8/1થી, અને મિત્રો જ્યાં સુધી તમારું ગ્રાઉન્ડ ચાલશે રોજે રોજ મિત્રો તમામ 15 ગ્રાઉન્ડની અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। તો મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન પણ ઓન રાખવાનું ભૂલતા નહીં। તો મિત્રો સૌપ્રથમ તમે આપણી જીપી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવી કંઈ પણ અપડેટ આવે ગુજરાત પોલીસને લગતી તો મિત્રો અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ। અને મિત્રો રાત્રિ રોકાણ માટે પણ 15 ગ્રાઉન્ડમાં સુવિધા કરેલી છે, તેની અપડેટ પણ મિત્રો આ ચેનલ પર જ આપણે મૂકવાના છે। મિત્રો રોજ આ ચેનલ પર નવા વિડીયો આવશે મિત્રો, અને ગ્રાઉન્ડમાં કેટલા ઉમેદવારો પાસ થાય છે, કેટલા ફેલ થાય છે, તે બધી અપડેટ આ ચેનલ ઉપર તમને આપશું। એટલા માટે જીપી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। જો વિડીયો પસંદ આવે તો બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો આ ઓફિશિયલી આંકડો છે મિત્રો, જામનગર જિલ્લામાં 200માંથી ટોટલ 81 ઉમેદવારો પાસ થયેલા છે। મહેસાણામાં પણ મિત્રો 200માંથી 80 ઉમેદવારો ફેલ થયેલા છે, બાકી મિત્રો પાસ થયેલા છે, અને આમાં 81 ઉમેદવારો પાસ થયેલા છે, બાકી ફેલ થયેલા છે। મિત્રો સવારમાં ગ્રાઉન્ડ હોય છે, એટલા માટે મિત્રો સવારમાં ઠંડીના કારણે અને અંધારાના કારણે મિત્રો ઘણા ઉમેદવારો ફેલ થયા છે। મિત્રો બધા ગ્રાઉન્ડના સરેરાશ કાઢો તો મિત્રો 50%થી વધુ ઉમેદવારો ફેલ થયેલા છે, અને મિત્રો મહિલાઓ પણ ઘણા બધા ફેલ થયેલા છે। ખેડામાં 200માંથી ફક્ત મિત્રો 70 ભાઈઓ જ પાસ થયેલા છે પહેલી બેન્ચમાં, અને મિત્રો બીજી બેન્ચમાં કેટલા પાસ થયેલા છે તે અપડેટ પણ મિત્રો સંપૂર્ણ અપડેટ મિત્રો અમે તમારા સુધી પહોંચાડીશું। અને મિત્રો વાત કરીએ જૂનાગઢમાં પહેલી બેન્ચ લેવાયેલી હતી મિત્રો, અને જૂનાગઢમાં મિત્રો એક ચોંકાવનારી વાત છે કે ઓફિશિયલી મિત્રો 13 ગ્રાઉન્ડની માહિતી મળેલી હતી, પરંતુ મિત્રો આજે જાણવા મળ્યું છે કે 13 ગ્રાઉન્ડ નહીં, પરંતુ મિત્રો તમારે 12 રાઉન્ડ જ તમારે દોડવાનું છે। અને તમે જોઈ શકતા છો 200માંથી 94 ઉમેદવારો પાસ થયેલા છે, અને મિત્રો બીજી બેન્ચમાં 200માંથી 70 ઉમેદવારો પાસ થયેલા છે। ત્યારબાદ મિત્રો બીજા ગ્રાઉન્ડની પણ તો મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો જામનગરમાં 6 રાઉન્ડમાં મિત્રો 200માંથી મિત્રો 81 ઉમેદવારો પાસ થયેલા છે, અને મહેસાણામાં 200માંથી 80 ફેલ થયેલા છે। અને મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો, અને મિત્રો જે છેલ્લો રાઉન્ડ હતો તેમાં 175 ઉમેદવારોને દોડવામાં હતા, કારણ કે મિત્રો 200 નહોતા થયા એમાં, કારણ કે મિત્રો ઘણા ઉમેદવારો આવ્યા નહોતા, જે પ્રમાણે ઉમેદવારો આવ્યા હતા તે પ્રમાણે દોડવામાં હતા। દર વખતે 200નું તો રાઉન્ડ એકસાથે દોડાવે છે, પરંતુ 175 થયા તો 175માંથી ફક્ત 50 ઉમેદવારો પાસ થયેલા છે। ત્યારબાદ મિત્રો ખેડા ગ્રાઉન્ડની વાત કરીએ તો ખેડામાં મિત્રો 200માંથી 70 ઉમેદવારો પાસ થયેલા છે પહેલી બેન્ચમાં, અને મિત્રો 50%થી વધુ ફેલ થયા છે। મિત્રો હવે ટોટલ 1 બેન્ચ 2 બેન્ચ 3 બેન્ચ મિત્રો જેટલી પણ બેન્ચ લેવાયેલી હોય મિત્રો તેમાંથી કેટલા ઉમેદવારો પાસ થયેલા છે તેનો ચોક્કસ આંકડો પણ પાછો અમે મિત્રો સાંજે 6 વાગે વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડી દઈશું। નડિયાદ ગ્રાઉન્ડમાં મિત્રો બીજા રાઉન્ડમાં 156માંથી 26 ઉમેદવારો ફક્ત પાસ થયેલા છે, અને ત્યાં ટાઈમ પણ અહીંયા આપેલો છે મિત્રો 8:35થી ગ્રાઉન્ડ ચાલુ કરેલું હતું। મિત્રો અમદાવાદની વાત કરીએ તો 750 બહેનોને બોલાવેલા હતા, તેમાંથી મિત્રો ફક્ત 350ની પહેલી બેન્ચ જે 750 ઉમેદવારો મહિલાને બોલાવેલી તો તેમાંથી મિત્રો ફક્ત 350 આવ્યા, જેમાં 200ની પહેલી બેન્ચ હતી તેમાંથી 62 ઉમેદવારો પાસ થયેલા છે, અને જે બીજી બેન્ચ હતી તેમાં મિત્રો 150 ઉમેદવારોને દોડાવેલા છે, તેમાંથી જેટલી પણ મહિલા પાસ થયેલી છે તેનો મિત્રો આપણે આગળ જણાવ્યું તે પ્રમાણે 6 વાગે ચોક્કસ ફાઇનલ આંકડો આવશે, ત્યારે પણ વિડીયો બનાવી તમને ઇન્ફોર્મ કરી દઈશું। અને મિત્રો ગાંધીનગરમાંથી પણ ચોંકાવનારો આંકડા સામે આવ્યો છે, કારણ કે મિત્રો 220 ઉમેદવારો રનિંગ કર્યું, પરંતુ મિત્રો તેમાંથી ફક્ત 15 ઉમેદવારો પાસ થયેલા છે, બાકી મિત્રો બધા ફેલ થયેલા છે, અને ત્યાંનું મિત્રો ગ્રાઉન્ડ પણ થોડુંક કઠણ હતું તેવી રીતની વાત આવી રહેલી છે। હવે મિત્રો આપણે રાત્રિ રોકાણ માટેની અપડેટ પણ છે, તો રાત્રિ રોકાણ મિત્રો જૂનાગઢમાં અહીંયા મિત્રો રાજકોટમાં દલિત સમાજે રાત્રિ રોકાણનું આયોજન કરેલું છે, તે માટેના મિત્રો અહીંયા તમે જોઈ શકતો છો આ નંબર આપેલા છે, અને ગુરુવારથી મિત્રો તે શરૂ થશે। જૂનાગઢમાં પણ તે છે, અને મિત્રો બધા જગ્યાએ તે પ્રમાણે છે, તો તે માહિતી જોતી હોય તો પણ કોમેન્ટ કરજો મિત્રો રાત્રિ રોકાણ કરીને, તો મિત્રો તેના ઉપર પણ અમે વિડીયો બનાવશું। અને મિત્રો રોજે રોજ કેટલા ઉમેદવારો પાસ થાય છે, કેટલા ફેલ થાય છે, તો ઓફિશિયલી આંકડો જોવા માટે આપણી જીકી તો મિત્રો રોજ જે ઓફિશિયલી આંકડો આવે છે તે જોવા માટે આપણી જીપી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી જ્યારે પણ 15 ગ્રાઉન્ડના મિત્રો જે ઓફિશિયલી ડાટા આવે છે તે 12થી 2 વાગ્યામાં મિત્રો અડધા ડાટા તમને અમે આપી દઈશું, અને મિત્રો સાંજે 6 વાગે જે સંપૂર્ણ માહિતી હોય છે તેના ઉપર વિડીયો બનાવીને તમારે ઇન્ફોર્મ કરતા રહેશો। એટલા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો। જો વિડીયો પસંદ આવ્યો તો તમારા બધા મિત્રો સુધી શેર કરવાનું પણ ભૂલતા નહીં।
મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.